હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. નોખાઈ એ ઓડિશાનો બહુ પ્રતીક્ષિત તહેવાર છે. ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. લોકો સવારે તેમના સંબંધિત દેવતાઓને નવા લણેલા ચોખા અથવા નબનહા અર્પણ કરે છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. લગભગ 59 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. 32ને હાઈ એલર્ટ પણ મૂકવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને તમામ પ્રાથમિક શાળાઓમાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચક્રવાત શાનશાન જાપાનના પશ્ચિમ ભાગમાં ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુખ્ય એજન્સી જોઈએ FATF, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. 1989ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી અને ફ્રાન્સ પેરિસની અંદર તેનું વડું મથક છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા તેની મુખ્ય છે. મની લોન્ડરિંગ અને આતંકવાદને જે ધિરાણ મળે છે તેના ઉપર રોક લગાવવાનું કામ કરે છે. હવે ડેલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.